સૌ હરિહંતાણમ નમો લોહી સૌ સિદ્ધાનમ નમો લોહી સૌ આયર્યાન નમો લોહી સૌ જયાનમ નમો લોહી સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતી યોગિન કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમોર્મિ મંગળમ કુંકુંડારી વિજેન્દ્રમોષ મંગળમ નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વા વિભાવ નિદાતા સાધક દ્વાર જી પ્રભુ સમયસાર નાટક આજે સવૈયા 31 ચાલે છે ને જીવ જીવ આત્મા છે કેવો છે એમ ચાલે છે. આત્મા વસ્તુ છે એમાં શું શું ગુણ છે અને એની શું કઈ કઈ પર્યાય છે એનું વર્ણન છે. જો એ જીવ વસ્તુ અસ્થિ પ્રમેય ગુરુ લઘુ અભોગી અમૂર્તિક પ્રદેશવંત है. શું કે છે? જેને ધર્મ કરવો છે એ આત્માને. તો આત્મા છે કોણ, કેવડો છે કે ધર્મ કરે, શેમાં કરે? સમજાય છે કાંઈ? એ આત્માને ધર્મ કરવું છે ને, એ ઠીક કરવું છે ને. ઠીક ઠીક કહો, હિત કહો, ધર્મ કહો, શ્રેય કહો, સુખ ને પંથે જાવું એમ કહો. તો એ પણ પંથ તો એ પર્યાય છે, પણ વસ્તુ કેવી છે? બરાબર સમજાય છે કાંઈ? કે છે કે એ વસ્તુ હસ્તી છે, સત્તા વાળી પોતાથી હસ્તી છે. બરાબર પરથી હસ્તી નથી. કોઈ એનો ઈશ્વર કરતા નથી. સ્વતંત્ર એ અસ્થિ પદાર્થમાં ગુણ છે એવો એનો. બરાબર પ્રમેય છે. એમાં કોઈ પણ જ્ઞાનમાં વિષય થાય, જણાય એવો એનામાં સ્વભાવ છે. કોઈ પણ જ્ઞાની જ્ઞાનમાં પોતે પ્રમેય થાય, પોતાના જ્ઞાનમાં પણ પ્રમેય થાય એવો એનો સ્વભાવ છે. સમજાવું કાંઈ? બરાબર. પોતાનું જ્ઞાન એ પણ પ્રમેય કરે, પોતાને જાણે એવો એનામાં ગુણ છે. સમજાય છે? પ્રમેય અગુરો લઘુ એમાં એક સ્વભાવ છે અનાદિ અનંત. અગુરો લઘુ ગુણ જેની વર્તમાન દશા એની અધિક ષડગુણીપણે પ્રણમે, છતાં વસ્તુ પણ રહે. એની પર્યાય પરમા ન જાય. ગુણ બદલીને બીજો ગુણ ન થાય, દ્રવ્ય બદલીને બીજું દ્રવ્ય ન થાય એવો એનો સ્વભાવ છે. અભોગી રાગ ને વિકાર ને ન ભોગવે એવો એનો સ્વભાવ છે. સમજાવું કાંઈ? વસ્તુ લેવી છે ને અહીંયા તત્વ દ્રવ્ય સ્વભાવ. જે ચીજ છે એની આમ કોઈ દી જોયું નથી. પરની ઉપર મીટ માંડી રાગ ને દ્વેષ પુણ્ય ને પાપ વિકલ્પો કરે. ભ્રમણાથી ગમે ચાર ગતિમાં. ભગવાન એમાં એક અભોગી નામની શક્તિ છે, ગુણ છે કે જે સંસારને ભોગવે નહીં, સંસારને કરે નહીં એવો એનો ગુણ છે. બરાબર સમજાવું કાંઈ? અમૂર્તિક છે. એમાં રંગનો અંદર સ્પર્શ નથી, ઇન્દ્રિયોથી જણાય એવો એ નથી. આ તો માટી જળ છે. અમૂર્તિક છે. એના પ્રદેશ પછી લઈશું, પણ અસંગ પ્રદેશ
રંગ ગંધ રસ સરસ વિનાની એ ચીજ છે, અરૂપી છે. અમૂર્ત કે અરૂપી અરૂપીથી જણાય. બરાબર પ્રભુ. પોતાનો સ્વભાવ અરૂપી છે, અરૂપી સ્વભાવથી જણાય એવી ચીજ છે. સમજાણું કાંઈ? એમાં પુણ્ય પાપના વિકલ્પે નથી એવી ચીજ અહીં વર્ણવી છે. વસ્તુનું વર્ણન છે ને, પ્રદેશવંત છે એવું એટલા. પ્રદેશ અસંખ્ય પ્રદેશી આત્મા છે. બરાબર. આખા શરીર પ્રમાણે વ્યાપક છે. તો જેનો એ ભાગ અહીં છે એ અહીં નથી, અહીં છે એમ અસંખ્ય પ્રદેશી આખા શરીરમાં વ્યાપક ભિન્ન તત્વ છે. બરાબર. આ અનંત પરમાણુનો પિંડ છે આ શરીર. પણ એ તો દ્રવ્ય જુદા જુદા અને ભેગા થઈને ગણાય અનંત. આત્મા અસંખ્ય પ્રદેશી જુદા જુદા પ્રદેશ હતા ને ભેગા થયા છે એમ નથી. સમજાણું? સોનાની આંકડી હોય ને, આંકડી શું કહેવાય તમારે? કેમ કે શું કે ગુજરાતી ચલી ગયા અત્યારે, ગુજરાતી ચલન ગયા ને બધા ગયા બગડીઓ ગયા. એક જ છે, એક જ છે. ખબર જાગા ગયા ગુજરાતી હો ગયા. ગુજરાતીનો અભ્યાસ કરવો પડશે અહીં તમારે. નવા નવા વધારે મારા સદા હિન્દી હોય તો સદા હિન્દી ચાલે, પછી કોઈ ગુજરાતી ચાલે નહીં. હિન્દી તો હોય છે, કોઈ બે ચાર ત્રણ તો હોય છે સદા. અને હિન્દી જયારે ચાલતું હોય ત્યારે ધ્યાન રાખવું એમ છે. આ તો બધું ધંધા બંધા થઈ રહે, પછી નિવૃત્તિ હોય છોકરા બૈરા લઈને આવે પછી ને હા પરદેશવંત છે. એમાં હે ને હે શબ્દ છે, એમાં અસંખ્ય પ્રદેશી વસ્તુ છે. પ્રદેશ નામ અંશ છે. જેમ સોનાની સાંકળી હોય ને એમ કે શું કહે, જેમ આખી સાંકળી એમ આત્મા, અને એમાં મકોડો કેમ ક્યાં છે કડી, એ કડી એ પ્રદેશ, અને કડી સોનું એનો ગુણ, સોનું વિલાસ વિકાસ એનો ગુણ. એમ આખી આત્મા સંઘ પ્રદેશે આખી હાંકળી છે પૂરી. એક એક કડી એવું મકો પ્રદેશ છે, અને પ્રદેશમાં જ્ઞાન દર્શન આનંદ આદિ ગુણ છે. બરાબર. તમાકુની બહુ કિંમત કરે. આવી તમાકુ આવી હોય ફલાની હોય ઠીકનું હોય, પીવા વખતે હારામાં હારી તમાકુ પીવે. ઘરમાં સાધારણ પીવે ને કે બીડીઓ પીવી, પીને આવે તો ખબર પડે ને ગંદાઈ બીડી એટલે કે સમજાણું કાંઈ. તમાકુ જુદી જાતની ગંધ મારે અહીં તો તરત ગંધ મારે દેખાય. એ ન્યા કિંમત કરે, પણ કિંમત આમાં સારી છે ને આ છે ને તે છે. પણ તું કેવડો છો, ક્યાં છો ને કેટલો પોળો છો? પોળા સમજતા ને? થોડા પરદેશવંત છે. ભાષા જુઓ કેટલું એ પ્રદેશ એક જ પ્રદેશી નથી. પરમાણુ છે આ પોઈન્ટ, એ તો એક પ્રદેશી છે. આજે ટુકડો છેલ્લો. એમ આત્મા એક પ્રદેશ નથી, અસંખ્ય પ્રદેશી પિંડ છે. બરાબર. ચૈતન ઘન છે. સમજાણું કાંઈ? પ્રભુ ઉત્પત્તિ રૂપ છે. સમય સમય નવી અવસ્થા ઉત્પન્ન થાય છે. આ બધું નિર્મળ નું ઉત્પન્ન થાય એ લેવું છો, મને તો એ નથી લેવું. સમજાણું કાંઈ? ભગવાન આત્મા
અસંખ્ય પ્રદેશીય અનંત ગુણનો પુંજ ધ્રુવ હાજી એનું પરિણમન પણ નિર્મળ છે. એને આત્મા કહીએ એમ કે અહીંયા. જી હા પ્રભુ. એવો ઉત્પત્તિ પર્યાયમાં નવી નવી દશા ઉત્પન્ન થાય, પુરાણી અવસ્થા વ્યય થાય, અવિચળ રૂપ ગુણની શક્તિ રૂપે ધ્રુવ રહે. એક સમય મેં ઉત્પાદ હોઈને ધ્રુવ એવી શક્તિ વાળો આત્મા છે. બરાબર. એના ગુણની ઉત્પત્તિ માટે બીજી ચીજની જરૂર નથી એમ કે છે. બરાબર બરાબર પ્રભુ. એ પોતે જ ઉત્પાદ સ્વભાવ છે. સમજાણું કાંઈ? ઉત્પાદ છે શું છે? આ ઉત્પાદ કરે માનું બહુ આખું થાય એવું છે. આ ઉત્પાદીઓ માણસ છે મારા કાઢ્યા બહુ કહેવાય. હે એવો નહીં. ઉત્પાદીઓ સમજાય બહુ બહુ આમ હે એવા ઉત્પાદીઓ એટલે ઝઘડો કર્યો હે એમાં કાઠિયાવાડી ભાષા પ્રમાણ ભાષા ઉત્પાદીઓ એટલે કે એમને આમ ક્રિયા જ કરે. તીવ્ર આખો થવાનો એને ઉત્પાદીઓ કે છે મારા આ કાઠિયાવાડી. એવું આ ઉત્પાદીઓ નહીં. આ તો ગુણ જે અનંત છે એની સમયે ક્રમે ક્રમે પર્યાય ઉત્પન્ન થાય એવો જ એનો સ્વભાવ છે. બરાબર. અને ક્રમે ક્રમે એ ઉત્પન્ન થયેલી અવસ્થા બીજે ક્ષણે વ્યય પામે. સમજાય છે? અને ઉત્પન્ન કાળે પૂર્વની પર્યાયનો વ્યય થાય. અને ધ્રુવ ગુણ પણ અવિચળ એમને રહે. અને રત્નત્રયાદી ગુણ ભેદ તો અનંત. એમ અંતરમાં જ્ઞાન દર્શન આનંદ આદિ ગુણ અને એની વર્તમાન પર્યાય એવા અનંતા ગુણો ને અનંતી પર્યાય વાળો એ તત્વ છે. સમજાણું કાંઈ? રત્નત્રયાદી ગુણ ભેદ તો અનંત હૈ. ગુણ એ અનંત અને એ ગુણની પર્યાય પણ અનંત છે. કારણ કે ઉત્પત્તિ વિનાશ નાખ્યું છે ને અંદર. પર્યાય તો નાખી છે. ક્રમ આખું તત્વ એને લીધું. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર વર્તમાન પર્યાય. અને ગુણમાં પણ શ્રદ્ધા જ્ઞાન અને વિતરાગતા એનું ટીકાળી ગુણ. એવા ગુણ ભેદથી અનંત છે. ગુણ અનંત છે એમ કે સોઈ જીવ દ્રવ્ય પ્રમાણ સદા એક રૂપ. એ જીવ દ્રવ્યથી જોઈએ તો સદા એક રૂપ છે. ગુણ ભેદ ઉત્પાદાથી અનંત રૂપ કહ્યું. ऐसो शुद्ध निश्चय स्वभाव निर्तंत है ने सदा निरतंत सत्य एम कही नहीं आत्मा सत्य निरतंत सत्य ऐसो जीव द्रव्य प्रमाण सदा एक रूप ऐसो शुद्ध निश्चय स्वभाव निरतंत्र सत्य. સાદવાદમાં અહીં સાજપદ અધિકાર કયો. અપેક્ષા એ કહેવાના કથનમાં આત્માના અનંત ગુણ વસ્તુ એ અધિકાર કયો. તબ આગે कहने को साधक सिद्धांत है. સાજ કહી દીધું હોય એમ કે પણ એ તો સાજ તો વસ્તુ કીધી. હવે કે વસ્તુ કે તબ આગે कहने को साधक सिद्धांत है. साधक પણ કહેશે. जो हमें त्रिजो कोश जीव की सात साधक अवस्थाओं का वर्णन हो रहा है. तो अवस्था है भाई ये तो गुण द्रव्य ने पर्याय की व्याख्या थी वस्तु की बात करी.
હવે એકલી અવસ્થાની વાત ચાલે છે. શું કહ્યું? ભગવાન આત્મા આ રજકણ નહીં, અંદર રાગ નહીં, કર્મ નહીં, શરીર નહીં. એ ભગવાન અનાદિ અનંત દ્રવ્ય. એ દ્રષ્ટિ થઈ એની પરિણતિ નિર્મળ જ હોય. બરાબર. એવી અનંત ગુણની શક્તિવાળું તત્વ એને જે આંતરદ્રષ્ટિએ પકડ્યું એટલે એની પરિણતિના અવસ્થા જીવની અવસ્થા સ્વાભાવિક શુદ્ધ હોય. એવા જીવના જીવ લીધો છે. બરાબર. હા, ઘરને જાણવા માટેની માથાકૂટ. બીજા ઓલા કે છે ને, ઘરના છોકરા ઘંટી સાથે પાડોશીને આટો. ये सुना है? ये सुना नहीं क्या क्या है? भले दूसरे दिन घરના છોકરા ઘંટી સાથે, ઘર કા છોકરાઓ લોટ બોટ ઘર में आता नहीं, घंटी સાથે ખાલી. પાડોશી ને આટો જોડે પાડોશી એને આટો દે, લોટ એને આટા દે ને ઘરમાં ન હોય એમ કે કોઈ કહેવત હોગી તમારે પણ એ એ તો હોય બધે રાજસોદામાં રાખ હોય એટલે કેમ બધા માણકી જ હોય. ઘરના છોકરા ભૂખ્યા રહે ને પાડોશીને જલેબી એમ કે છે. ત્યાં એમ આપે છે યા તો એની ખબર નહીં હોય ક્યાં ધંધા આવી ન હોય. क्या क्या तुम्हारे हिंदुस्तान में दिखा कि अपना घर का लड़का भूखा रहे અને પાડોશી को जलेबी मिले આપે. એમ અહીંયા કાઠિયાવાડ ઘરના છોકરા ઘંટી સાથે, એટલે ઘંટી ચક્કી સાથે લોટ બોટ ન મળે, ચક્કી સાથે પાડોશી ના આટા દે તું દે ના એમ એમ કે છે એને આત્મા પ્રત્યે પ્રેમ નથી ને વિકાર પ્રત્યે પ્રેમ. એટલે આત્મા કેવો છે ને જાણતો. અરે નરકના દુઃખ, એ પરાધીનતાના આકુરતાના દુઃખ એને વેઠ્યા છે એની એને ખબર નથી. પૂરી માતાના પેટમાં 9 મહિના સુધી ઊંધે માથે લટકે. અને જેનું શરીર નિષ્ઠા અને ચારિક હવે કફની લેપાયેલું છે. એવા અવતાર બહાર જ્યાં આવ્યો ત્યાં પછી ભૂલી ગયો. ભાઈ તું એવું નથી, શરીર જ જેવું તારું નથી ને કરું. રાગ અને દ્વેષના વિકાર ભાવ ભગવાન એ તારું સ્વરૂપ નથી. એ તો કુરૂપ છે. કુરૂપ એ કઈ તારી ચીજ કહેવાય. ભાઈ તારા સ્વરૂપમાં તો ઇન્દ્રિય આનંદ પ્રદેશે પ્રદેશે અનંત આનંદ પીડ્યો છે. વાહ પ્રભુ. અસંગ પ્રદેશે આનંદ પથરાયેલો છે. વાહ પ્રભુ. સમજાય છે વિસ્તાર. અસંગ પ્રદેશના એક એક પ્રદેશમાં આનંદ ગુણ છે. એવા એક ગુણની અસંગ પ્રદેશી પહોળાય છે. એક ગુણની એક પ્રદેશી પહોળાય નથી. પ્રદેશની એક પ્રદેશ જેટલી પહોળાય છે, પણ અંદર જે ગુણ છે એની એક પ્રદેશ જેટલી પહોળાય નથી. અસંગ પ્રદેશ જેટલી પહોળાય છે. અને તે પહોળાઈમાં અનંત આનંદ ને અનંત જ્ઞાન ને અનંત સ્વચ્છતા જ્ઞાન વિતરાગતા પડી છે. એનું પરિણમન થવું એ પર્યાય, એ તારી પર્યાય છે. બરાબર. રાગાદી તારી પર્યાય નહીં,
શરીર વાણી તો ક્યાં રહ્યા ને બાયડી છોકરા તો ક્યાંય રહી ગયા. હવે તો એને કરી તારા હતા કે તારો બળજો પણ વચ્ચેથી. હા હા, થોડા વર્ષ જ્યાં એને ઘેરી આવ્યો બળજો કે મારા છે. હવે મારે એને માટે કરવું હરખાઈ નહીં. હે હા, છોકરાઓ 5 હોય 6 હોય એને માટે બધાને હરખાઈ દુકાનમાં થાય થવું. અરે ક્યાંનો ક્યાંથી ક્યાં રોકાણો કોણ કરવા. બરાબર છે. પ્રભુ કે છે કે ભાઈ તું કોઈનો નથી, એ તારા નથી, પણ તું છો એ તો નિર્મળ પર્યાય ને નિર્મળ ગુણ ન તું છો. તું અવગુણનો ને કર્મનો ને શરીરનો ને બાયડી છોકરાનો કોઈનો નથી. તું સમજાય છે કાંઈ? એવી ચીજ તારી ચીજ છે. એ ચીજ ઉપર તે દ્રષ્ટિ અનંત કાળમાં દીધી નથી. એથી વિકાર ને આ મારા 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 કહેના એ કે છે. સાજ વસ્તુ ઉપદ્રવ કીધું. વસ્તુ વાસ્તવિક તત્વો. હવે સાજ સાધક દશાનું વર્ણન છે. અવસ્થા સાજ મુક્તિ એ મુક્તિ પણ અવસ્થા છે. મોક્ષ પણ એક અવસ્થા છે. મોક્ષ એ કે આત્માનો ગુણ નથી. સમજાણું કાંઈ? જેમાં બાળ યુવાન વૃદ્ધ આ દેહની અવસ્થા છે. સમજાણું? આ કઈક પરમાણુ નથી. આખી ચીજ આ તો અવસ્થા છે. બાળપણ, યુવાનપણું, વૃદ્ધપણું. એમ મુક્તિ એક સિદ્ધ દશા આત્માની એક અવસ્થા છે. એ ત્રિકાળી દ્રવ્યગુણ કેવળ જ્ઞાન એનો પર્યાય ધર્મ છે એમ કે છે. બરાબર. પર્યાય સ્વભાવ છે એનો. એ જીવનું સાજ છે. એ જીવને પ્રગટ કરવા લાયક સાજ છે. સમજાણું કાંઈ? સાજ શુદ્ધ કેવળ દશા. ત્રીજું પદ है, ये तो हिंदी में है अंदर. એના અર્થે ક્યાં વાંચા સુડકો જી? क्या क्या देखो है तीजों समीक्षा नाटक तो बहुत દિવસ લઈ ગયા અહીંયા. નવા છપાવો એમ કેતા આવ્યા 7 જણા. એ તો આપણે કઈ વાંચીએ. હિન્દી બહુ થોડા તમે છે એટલા તો વાંચો. તમારે ઘરે પણ આ બધા ઉદાર બહુ ને એટલે બીજાને તો વાંચવાનું મળે. ઠીક હે. આ ઘરે એક છે એને કેદી વાંચ્યું છે? પડ્યું છે એને વાંચ્યું ઘરે. સાજ શુદ્ધ કેવળ દેખા. આત્માને સાધનથી સિદ્ધ કરવા લાયક હોય તો સાધન. કોઈ સાધન વળી સિદ્ધ કરવા લાયક હોય તો સિદ્ધ પદ. બીજું કોઈ સાધનથી સિદ્ધ કરવા લાયક આત્માને છે? સાજ શુદ્ધ કેવળ દિશા. જો શુદ્ધ કેવળ દિશા મુક્તિ અથવા સિદ્ધ મહંત એની એક દશા. મુક્તિ પર્યાય છે લીધું. સિદ્ધ મહંત એ પર્યાય દરેક સિદ્ધ મહંત
છૂટ કેવો દશા 13 में 14 में ગુણસ્થાનવર્તી હરમ અથવા સિદ્ધ મહાંતે બેનતા જીવ की અષ્ટકર્મ રહી શુદ્ધ અવસ્થા એ સાધ્ય છે. સાધ નામ પ્રગટ કરવા લાયક મોક્ષની દશા કા અરિહંતની દશા. સાધક અવિરત આદિ ધુપુટ લો. સાધક એ સાધ્યને સિદ્ધ કરનાર, સાબિત કરનાર, પ્રગટ કરનાર, પ્રાપ્તિ મેળવનાર કોણ? અવિરત આદિ ધુપુટ સમ્યક જ્ઞાની ચોથે ગુણસ્થાન છે. અવિરત અને અંદર વીરતી રાગની નથી, સ્થિરતાની અપેક્ષા. સમ્યક દર્શનની અપેક્ષા એ રાગથી વિરત છે. સમ્યક દ્રષ્ટિ જીવ ચોથે ગુણસ્થાન, અવિરતી સમ્યક દ્રષ્ટિ એ સાધક સિદ્ધને પ્રગટ કરવાનું સાધન. બરાબર. પર્યાયને સાધન કેવું છે? ખાલી સાધક ગુણ છે એ સાધે છે ત્યારે એની પર્યાયનું સાધક ગુણ પ્રગટ થાય છે. साधक अविरती आदि बुध चौथे अवृत्सम दृष्टि. बुध अविरत ज्ञानी है, अविरती संकेत दृष्टि अपनी. साधक अविरत आदि बुध ज्ञानी चौथे गुणस्थान की आदि मांडी ने साधक ज्ञानी है. समझानु काय छिन्न मोह पर जन्म ત્યાંથી સાધક લઈ અને 12મા ગુણસ્થાન સુધી साधक है. 13 में 14 में ये साज हो गया, सिद्ध पण साज. जान खाए जी प्रभु. 12में गुणस्थान सर्वथा निर्मोही. 9 गुणस्थान किसी भी गुणस्थान ज्ञानी जीव साधक है. 9 नीचे 3 नहीं, ऊपर 2 नहीं, એટલા 9 અંતરાત્મા સાધક. એનું સાજ 13 में 14 ગુણસ્થાન. पहले मिथ्यात ने मिश्र ये नहीं, चौथे गुणस्थान से स्वरूप अखंड आनंद मूर्ति ऐसी जहां दृष्टि अंदर में થઈ ત્યાંથી સાધક. ये खबर ही नहीं शेठ ने गुणस्थान કેટલા છે ये खबर नहीं. पूछो શોભાભાઈ ને. તમે ક્યાં કીધું? એને હું ક્યાં આવડે? સુના નહીં બસ. ગુણસ્થાન કેટલા છે સંખ્યા? 14 ગુણસ્થાન. જેમ માળા ઉપર ચડવું હોય વેડી, क्या कहते हैं मेड़ी 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 ऊपर चढ़ो तो सीढ़ी, ऐसे सीध पद में जाना हो तो 14 गुणस्थान की सीढ़ी है. इसमें चौथे सीध पद जाने की सीढ़ी 3 तो साधन है. चौथे सी से 14 अथवा 12 साधक में करना है ना. साधक अरिहंत ने सिद्ध तो साबित कहने में आया, ऊपर तो प्राप्त करने में. श्रीमद कहीं के महाजन कहीं इच्छे थे जे योगी जन योगी जिन स्वरूप 13 में नहीं सहयोगी था ना. इच्छे थे जे योगी जन सहयोगी जिन स्वरूप છેલ્લે છેલ્લામાં છેલ્લી કરી જાય દેહ છૂટવાનો ઉપયોગ કરશે. ચૈતર શું નોંધની છા ચૈતર 5 દેહ છૂટી ગયો. શ્રીમદ 57 1957
ચૈત્ર બધી પાંચમ એટલે તમારી વૈશાખ વધ પાંચમ દે છૂટ ગયા. તો ચૈત્ર શું નામની એવો આખિર કા અંતિમ સંદેશ ઈચ્છે છે જે યોગીજન યોગીજી સ્વરૂપ હે મૂળ શુદ્ધથી આત્મપદ પછી કયું સ્વયોગીજન છે જે યોગીજન મૂળ શુદ્ધ સ્વરૂપ મૂળ શુદ્ધ શું સમજે છે બીજું પણ બીજું અનંત સુખ સ્વરૂપ ઈચ્છે છે જે યોગીજન અનંત સુખ સ્વરૂપ એ સહયોગીજીન સ્વરૂપ સહયોગીજીન સ્વરૂપ સાથે એમ કેમ છે એ અહીંયા સાજ તરીકે કહ્યું અને ચોથે ગુણસ્થાનથી સાધક છે. ત્યાં શુદ્ધ પરિણતિ તે સાધક છે. તો ચોથે ગુણસ્થાનથી શુદ્ધ પરિણતિ શું થાય છે? ઓલા કે છે શુભ ભાવ હોય હજી શું છે? શુભ ભાવમાં સંકેતાદી હોય ખો તમારા રતનચંદજી નું પંડિત હે ને કે આ કે છે સાધક शोध परिणति जब प्रकट हुई मिथ्यात ने अनंतानुबंधी का नाश करके साहस साधक है. हाथ में जब चौथे थी प्रियविनाश साधक आगे बढ़ो क्या थी तो चारित्रना भेदनी आखी व्याख्या सम्यक दर्शन प्रियविनाश साधक थयो कहाँ से? नहीं तो उधर 8 में थी અત્યારે 8 છે ને મને શરૂ થયું નથી. અરે કાળા ખેર કહી નાખ્યા આત્માનો જ નકાર કર્યો છે. શુદ્ધ પરિણતિ વાળો આત્મા તેને જ આત્મા કયો જાય હે બરાબર. રાજ વાવન પુણ્યને આત્મા કયો જ નથી બરાબર બરાબર. અહીં શુદ્ધ પરિણતિ વાળો આત્મા ચોથેથી છે એને જ આત્મા કયો છે. હા હા સમજાણું કાંઈ? હા પ્રભુ. तीसरी थी साधक अवस्था का स्वरूप है जाको अधो अपूर्व अनिवृत्तिकरण को भयो लाभ सत्य में क्या नहीं परिणाम में लाभ भय गुरु वचन की बोहनी जाके अनंत अनुबंधी क्रोध मान माया लोभ अनादि मिथ्यात मिश्र संकित मोहनी सातो प्रकृति खपी किंवा उपसमी जाके जगी और माई संकित कला सोनी सोई मोक्ष साधक कहायो ताके सर्वंग प्रगति शक्ति गुण थानक आरोहनी. શું કે છે? જેને અધો અપૂર્ણ અન્વિત કરણ પરિણામ છે. 3 પ્રકારના પરિણામ છે. आत्मा शुद्ध ध्रुव ये ऊपर लख जता आ परिणाम उत्पन्न थाय ये अधो अपूर्ण निवृत्ति व्याख्या है पूरी अंदर से जानવાની વાત છે. भयो लाभ भय गुरु वचन निबोहनी बोहनी उपदेश एम के उपदेश ला मेरा उपदेश नो बोध मिला गुरु वचन नो बोध मिला. गुरु ये कहो कि तेरा आत्मा शुद्ध आनंद खंड है ये उपदेश बराबर. हाँ तो तुम परमात्मा छो वस्तु ही परमात्मा छो एम गुरु ये उपदेश करो बराबर है. उपदेश तो ऐसा दे रहे एम कहते आ करो फलानु करो आ करो ये उपदेश वितरात्म मार्ग का नहीं एम कहते हैं बराबर. हाँ ये उपदेश मिला
અને અહીંયા સ્વરૂપના લક્ષ્ય દ્રષ્ટિ થઈ એટલે ઓલા પરિણામ થયા. પૂરણ થયું નહીં એના પેલા જાકે અનંત અનમંદી ક્રોધમાન માયાલો અનંત સંસારનું કારણ એવો ક્રોધમાન માયાલો નાશ થયો. સ્વરૂપના લક્ષ્ય અભેદ દ્રષ્ટિ થતા વિનય ભેદે જ્ઞાનમાં ભેદ માલુમ પડતા થા તો નાશ હો ગયા. વ્યાખ્યા કરી છે ને દ્રવ્ય કર્મ, ભાવ કર્મ ને નો કર્મ એ ત્રણને પોતાના માનવા એના મિથ્યાત રૂપી સંકલ્પ અર્થાંત એકલા ભેદને જ માનવો, ભેદ નામ એકલી પર્યાય આગાદી બધું ભેદને માનવો એ મિથ્યા. એ અભેદ દ્રષ્ટિ થતા ભેદનું માનતા ના થઈ જાય છે અને જાણવાની ચીજો જ્ઞેયો એના ભેદે જ્ઞાનમાં ભિન્ન ભિન્ન એને ભેદે ભિન્ન ભિન્ન પાછું એ નાશ થઈ જાય. કારણ કે જ્ઞેય ભેદે પણ જ્ઞાનની એકતા જ અંદરમાં પ્રગટ થાય છે. શું કહ્યું? કહ્યું 4 ગયા કે છે ગયા થયું શું? ભેદ દ્રષ્ટિ થઈ અને જ્ઞાનમાં જ્ઞેય ભેદે જ્ઞાન ભેદમાં આમ બેની એકતામાં ભાસ થતો એ ભાસ ઉડી ગયો. એ અંતર જ્ઞાનની એકતા દ્રષ્ટિ અભેદ ઉપર અને પર્યાયમાં જ્ઞાનની એકતા થાય છે. જ્ઞાનની એકતા વધે છે. ભેદ થતો સમજાણું કાંઈ અનંતાનંદની વ્યાખ્યા પુરસાદભાઈ હવાના અહીંયા આ વ્યાખ્યા કરી. જ્ઞેય ભેદે જ્ઞાનનું ભેદ માલુમ પડના उसका नाम अनंतानुमंदी का विकल्प मूળ ચીજ એ અભેદ ઉપર દ્રષ્ટિ થતા જ્ઞાનમાં પણ ભેદપણું જે ભાસતું જ્ઞેયને લઈને એ ગયું જ્ઞાનમાં એકતા પાસે. બરાબર સમજાણું કાંઈ? સાધારણ વ્યાખ્યા તેમ કે દેવગુરુ શાસ્ત્રના પ્રેમ કરતા કુટુંબનો પ્રેમ વધી જાય તો અનંતાનંદ એમ વ્યાખ્યા સાધારણ શ્રીમંત વ્યાખ્યા શ્રીભાઈ હવાના કૃષ્ણવાળા હિન્દન કરતા વિનોડાના એવા ઘણી વ્યાખ્યાઓ આવે. ત્યાં તો આત્મા આનંદ મૂર્તિ એનો જેને પ્રેમ નથી અને જેને રાગનો પ્રેમ છે એને અનંતાનુમંદી ક્રોધમાન માયાલો છે. બરાબર સમજાણું ખાય? એની પર્યાયમાં ત્રિકાળી ભગવાન આનંદનો જેને પ્રેમ નથી, રુચિ નથી, વિશ્વાસ નથી, અભેદની મહત્તા નથી અને રાગના પુણ્યના વિકલ્પમાં જેને મહત્તા, અધિકતા, પ્રેમ અને વિશેષતા પાસે છે એ અનંતાનંદી ક્રોધમાન માયેલો છે. જાકે અનંતાનુમંદી અનંત સંસારનું કારણ મિથ્યા એને સંબંધ કરાવનારી પ્રકૃતિ ક્રોધ માનવાનો અનાદિ મિથ્યાત મિશ્ર સંકેત મોહની ને મિથ્યાતના 3 પ્રકાર. એક મિથ્યાત, એક મિશ્ર ને સંકેત મોહની. એ સાતો પ્રકૃતિ ખપી સ્વરૂપના દ્રષ્ટિના જોર દ્વારા સાચે પ્રકૃતિનો નાશ થઈ ગયો. કા ઉપશમ થઈ ઉપશમ સંકેત જગી ઉર્માહી ક્ષોપસમ એમ આવીએ સાધારણ સંકેતનું ઉદય હોય સખપે એના ક્ષોપસમ. સાતો પ્રકૃતિ ખપી કિંવા ઉપશમી જાકે
તો એમ કે પ્રકૃતિ ખપી એને આ લાભ થાય. પણ પેલો એ કીધું હતું કે જેને જાકો અધોમુખ અધિકરણ કો ભયો લાભ ભય ગુરુ વચન કી બોલી ઉપદેશ મળ્યો ને આ સ્વસન્મુખ થઈને આવા પરિણામ જેને કર્યા છે એને પ્રકૃતિનો નાશ થાય છે પતી દીધું. સમજાણું કાંઈ? બરાબર. હા. जगी और माही सात प्रकृतियों का सर्वथाक्षय उत्सव हुई है. બે જ વાત લીધી છે. અંતરંગમાં સમ્યક દર્શન की સુંદર કિરણ જાગૃત हुई. સૂરજનો જેમ કિરણ ભાવ સફેદ એમ ભગવાન આત્મા શુદ્ધ અભેદ અખંડ એની અંતરના દ્રષ્ટિને અભેદમાં લઈ જતા સમ્યક દર્શનની કિરણ પ્રગટ થઈ. અંજવાળું પ્રગટ્યું. બરાબર. રાજમાં એકતા બુદ્ધિ હતી એ અંધારું હતું. અંધારામાં અટવાતો હતો. અટવાતો તો સમજે છે. અંધારામાં રખડતો હતો. એમાં ને એમાં રાજના રંગે રંગાઈ ગયો. એ અંધારામાં હતો. ભગવાનના રંગે રંગાણો નિર્મળાનંદ ને રંગે એને સંકિતનું કિરણ. એ સૂરજ ખીલ્યો. આ પ્રથમમાં પ્રથમ કર્તવ્ય હોય તો આ છે. સમજાણું કાંઈ? અંતરના વેદનમાં શાંતિ ને આનંદનું વેદન સંકિતના કિરણ સાથે થવું એને સાધક દશા કહે છે. સમજાણું કાંઈ? ત્યાં પહેલી દશામાં આટલા ભક્ત પાડે ને આટલા અપા કરે તો સાધક એમ નથી કહ્યું. સમજાણું કાંઈ? રાગ પુણ્ય ભાવ એને સાધતો હતો. એમાં એકત્ર બુદ્ધિ હતી. એ બુદ્ધિનો પડતો ખાઈ કાઢો. જ્ઞાન આનંદ સ્વભાવ ભગવાન એના તરફ પર્યાય ઝૂકી એ પર્યાય અભેદ થઈ. રાગમાં ભંગ પડતી અહીં અભેદ થઈ. એને અહીં સંકિતનું કિરણ કહેવામાં આવે. આ તો મુદ્દાની રકમની વાત છે. દેવગુરુ ધર્મ ને માને તો સંકિત ને નવ તત્વ સર્જે તો સંકિત ની અહીં નથી. એ સંકિત ની વ્યાખ્યા જ નથી. સમજાણું કાંઈ? દેવનો દેવ, ગુરુનો ગુરુ આત્મા એવો અખંડ પૂર્ણાનંદ પ્રભુ એનો જ્યાં સ્વીકાર દ્રષ્ટિએ જ્ઞાનની પર્યાય થયો, જ્ઞાન કિરણ ફેંક્યું એને સંકિત થયું. તેની શુદ્ધ દશારૂપી પરિણમન થયું. બરાબર. શુદ્ધ દશાનું પરિણમન થયું. એ અનાદિથી પુણ્ય ને પાપના વિકારી પરિણમન હતું. એકાંત તરફ વિકારી પરિણમન હતું. એનું પરિણમન નો વ્યય થઈ અને શુદ્ધ પરિણમન દશા થઈ. ત્યાંથી એ સાધક કહેવામાં આવે છે. એ સિદ્ધ પદ ને સાધનારો જીવ એને કહેવામાં આવે. પંડિતજી આવી વાત તો સીધી છે. માણસે એવા મોટા વહેલા છે ને. હા હા, ભગવાન સચિદાનંદ પ્રભુ પોતે સત શાશ્વત. બરાબર.
પેલા વાત લઈ ગયા છે. આનંદ ગુણનું અને અનંત ગુણ પર્યાયનું રૂપ એ આત્મા, એમ તો પેલા કહી ગયા. હાજી સમજાણું કાંઈ? જી પ્રભુ. સમ્યક દર્શનની અંતરંગમાં સુંદર किरण जागृत हुई. वही जीव सम्यक दृष्टि मुक्ति का साधक कहलाता है. संकेत कला सोहनी सुंदर सोई मोक्ष साधक कहायो. एने सर्वांग अंतरंग और बाह्य सर्वांग में गुणस्थान चढ़ने की शक्ति प्रकट होती है. आवा जीव ने પાંચમ, છઠ્ઠે, સાતમે, આઠમે, તેરમે જવાની શક્તિ છે. બરાબર. અજ્ઞાનીની આગળ ગુણમાં વધવાની શક્તિ એમ કે છે. બરાબર. પણ પેલું ચોથાના ઠેકાણા ન મળે ને પાદરા મુનિ પણ એમ ના કે છે. જેને આવું સમ્યક દર્શન પ્રજ્ઞું એ હવે ઊંચા ગુણતામાં ચઢવાને લાયક છે. બરાબર. સમજાણું કાંઈ? હા ભાઈ, આ તો હિતની વાત છે, પણ માણસોને હે આ તો એમ માને અરે મુનિ પણ ઉડાડી દેશ બધું. આમે મુનિ ભાઈ સાંભળ બાપા, મુનિપણાની દશાને આરોહણ કરવાની શક્તિ કોને હોય? સમજાય છે કાંઈ? હજી ચોથે પગથિયું મૂક્યું નહીં પગ, ત્યાં છઠ્ઠે પગ મૂકવાની શક્તિ વધી ગઈ છે. ધર્મનું પહેલું પગથિયું ચોથું ગણું મું મૂકી દીધું. મું શ્રીમદ અટકાઈનું એક ઠેકાણે જે તપમાં જ્ઞાન બતાવે ને જ્ઞાનને ઠકણે તપ બતાવે છે ને, એ ઠેકાણે અણસણ ઉદરી તપમાં સંકેત બતાવે અને સંકેત ને જ્ઞાન ને બદલે તપ બતાવે છે. એવું આવ્યું છે ભાઈ. હા ભાઈ, તારો સ્વભાવ ક્યાં છે, કેવો છે, એમાં ગયા વિના આગળ વધવાની શક્તિની વ્યક્તતા તે રીતે થઈ છે. તમે દ્રવ્ય વસ્તુ એને પકડીને પ્રગટેલી પર્યાય નિર્મળ એને સમ્યક દર્શન જ્ઞાન ને ચારિત્રના અંશનો કિરણ કહેવામાં આવે. સ્વરૂપ આચરણ પણ ચોથેથી પ્રગટ થઈ ગયું. અથવા ત્રિકાળી ભગવાનમાં જેટલા અનંત ગુણ છે એ બધો ગુણનો ધરનાર દ્રવ્ય વસ્તુ અખંડ ભેદ એનો આશ્રય લેતા એને ધ્યેય બનાવીને જે પર્યાય પ્રગટ થાય એ અનંતા ગુણની વ્યક્ત પ્રગટ દેખા છે. બરાબર. સંકેતમાં અનંતા ગુણની પ્રગટ દેખા. શ્રદ્ધા, જ્ઞાન, આનંદ, શાંતિ, શાંતિ ચારિત્રનું છે. આનંદનો અંશ, વીર્યનો અંશ, સ્વચ્છતાનો, પ્રભુતાનો, પરમેશ્વરતાનો અંશ ચોથે પ્રગટ થઈ ગયો. બરાબર. સમજાણું કાંઈ? બરાબર પ્રભુ. સોઈ મોક્ષ સાધક કહાયો તાકે સર્વમ. હા, એટલે અર્થમાં તેમ લીધું સર્વમ બાય અભ્યંતર પણ સ્વરૂપની શુદ્ધ શ્રદ્ધા જ્ઞાનના કિરણ પ્રગટ થયા ત્યારે આગળ વધવાની શક્તિ અને નિમિત્તમાં પણ ફેરફાર થવાની ત્યારે લાયકાત એનામાં છે. અંતરભાઈ ચોથું ગુણસ્થાન એને અંતરમાં આગળ વધવાની શક્તિ પાંચમાની નિમિત્તમાં ફેરફાર થઈ ગયો. અવર્તી હતો એના વ્રતના વિકલ્પ હોય એને પ્રકારમાં અવર્તનો ત્યાગ થઈ ગયો, એટલે તીવ્ર રાગનો ત્યાગ થઈ ગયો. સંયોગમાં પણ એને દેવગુરુ શાસ્ત્રનું જ નિમિત્તપણું હોય, ગુરુનું એનું નિમિત્તપણું હોય.
આગળ વધતા સમ્યક દર્શનના કિરણ વાળો આગળ વધવાની શક્તિ વાળો આગળ જઈને આત્મું પ્રગટ થયું ત્યારે એને બાઈમાં પણ નગ્ન દશા વસ્ત્ર દશા આદિ સંયોગો એવા બની એ બે નો આ વધવા આને હોય છે. સમજાણું કાંઈ? મૂળની ખબર ન મળે. આ નાગા થઈને લુગડા છોડીને બેઠા કે ખોટ બધી જેઠે હું ન્યાય કર્યું બધું ઘણું. જય નારાયણ. હાર પાણી વરાવ્યા છે ને બે ભાઈઓ છે ને બે શું કરે હારદાન હારદાન જોને ક્ષયની કેવી દીધી કહાયો તાકે સર્વ પ્રગતિ શક્તિ ગુણ સ્થાનક આરોહની આગળ વધવાની ભાવમાં અને નિમિત્તોના અભાવ સંયોગનો નિમિત્તનો અંશે અભાવ સંયોગ એને અને આ ભાવ એની શક્તિ આગળ વધવાની થઈ. બરાબર સમજાણું કાંઈ? પ્રગતિ શક્તિ ગુણ સ્થાનક આરોહની સ્વભાવની ચડને કી છે ને અંદર શબ્દાર્થ છે. શેનો શબ્દ? અરોહની એટલે ચડની કી અર્થમાં છે. ચડની કી શક્તિ પ્રગટ હોય. હા હા અરોહની છે. અરોહની એટલે હું તો આરોહની શબ્દનો વ્યવહાર અરોહની. દાદરે ચડવું હોય દાદરે સમજે સીધી ચડના હો તો ચોથે જ્યાં આયા ચોથે પડી તો એને આગળ વધવાની શક્તિની યોગતા છે. બરાબર. પાંચમે સાતમે આઠમે જવાનું સમજાણું? બરાબર. અને ઊંચો જેટલો ભાવથી ચડ્યો એટલો દ્રવ્યનો સંયોગ પણ એટલો ઇતના ઘટવા માંડ્યો. બરાબર. ચોથે ગુણસ્થાનમાં અવિરતી સમ્યક દ્રષ્ટિ અર્થાત રાગ ત્રણ કસાયનો ભાવ પડ્યો છે એનાથી સ્થિરતા ટાળીને સ્થિરતા થઈ નથી પણ દ્રષ્ટિમાં એ કસાયથી વિરત છે. બરાબર. પણ વીરતી નથી એટલે અવિરતી છે. દ્રષ્ટિની અપેક્ષાએ તો સમ્યક દ્રષ્ટિ રાગના વિકલ્પના વ્યવહારથી મુક્ત છે વિરત છે. પણ અસ્થિરતાની અપેક્ષા એ હજી વિરત નથી. એ આગળ અસ્થિરતાને ટાળવાને એ લાયકાત વાળો થઈ ગયો કે છે. ત્યારે કેટલાક તો કે પણ મુનિ પણ જે દ્રવ્ય આવું ન હોય એને પછી નિશ્ચય સંચિત આવે. અરે ભગવાન ક્યાંનું ક્યાં કરે ભાઈ તું શું કરે? તારો ભગવાન મળ્યા વિના એમ કે જયારે દ્રવ્યલિંગ ધારણ કરી લગ્ન થાય ત્યારે એને નિશ્ચય સમજી થાય. આવી વ્યાખ્યા ये क्या करते हैं पहले 40 कणाई कर दिया नियमिता का पैसा नहीं चंद्रपाल मुंबई एक साधु से नहीं पाए ये आ क्या करते हैं मैं क्या હું તો કઈ બોલું ભાઈ એમ નથી. ત્યાં વળી અમારે ભાઈ મહેન્દ્રભાઈ બેઠા હતા એમ વળી એના તેમ બોલવાનું તમને ખબર નથી કે બીજું એ કજિયા ઉઠ્યા. આપણે કીધું ઉઠો ભાઈ આપણું આપણું કામ હા નામ આપણે સમસ્યા મહેન્દ્રભાઈ હતા. આ 2 સાલ પહેલા પ્રતિમા ઉભા કરેલા ને એટલે જોવા ગયેલા. પેલા 20 ઉભા નતા 20 આડા હતા 25 ઉભા કરેલા બે ઘણા હજારો ખર્ચ. કોને ભારત મુંબઈ આવે
એવડા બેઠા ગયા છે તો એ બચારો નિયમિત બોલે પ્રશ્ન આવ્યો સંકેતો નિર્વિકલ્પ નિશ્ચય સંકેતો સાધુ પદ વચાયો હોય રામ મહેન્દ્રભાઈ બોલ્યા છે તમને ખબર નથી એ ખબર નથી આ ખબર નથી એમ કે છે તો સ્વામીજી પણ ના પાડતા નથી હું પણ નકર કરું મારું અરે શું થાય કે છે કે ભગવાન હાથ આવ્યો નહીં જ્યાં સુધી ત્યાં સુધી આગળ વધવાની દશાનું આરોહણનું એમાં તાકાત ક્યાંથી આવે માણસ એમ કે છે ને ધન રડે તો ઢગલા થાય પણ પેલું ધન જોઈએ ને એ છે પછી તમારે શેઠિયામાં કેમ કે લોકો ધન રળે તો ઢગલા થાય પેલું ધન થોડું હોય ને પછી રાજુ ધન થવા માંડો લક્ષ્મી મળી 5-6 લાખ ધન ને ઢગલા બનાવે એમ કે લોકમાં કહેવત છે મારે કાશે તમારે धन बढ़ता है हमारे एक धन रड़े तो ढगला था पेट रड़े तो पंड रड़े तो पेट भराय पोते पेट रड़े मान पेट भराय पर लक्ष्मी થાય 5-50 લાખ કરું વધવા માંડે પછી એ મૃતભાઈ કેવું છે પંચ મળે તો પેટ ભરાય પંચ સમજ્યા શરીરથી મજૂરી કરે કેટલું થાય રોટલા મળે 500 મળે 500 મળે પણ પૈસા ક્યાં હોય જયારે પૈસાને વધારે કહ્યું ને બઢતા ત્યાં માને છે દૂધમાં કે ત્યાં તો માને છે મૂંડ છે એનાથી થાય છે એ તો પુણ્યનો યોગ હોય ને પૈસા હોય ને વયા જાય કેટલાય કરોડોપતિ ભાગી ગયા નથી આંબ્યા કરોડોપતિ તૂટી ગયા ને એટલે ઉતરી ગયા હા જેઠાલા સંઘજી કહેતા જેઠાલા સંઘ જતા મુંબઈ ને સોનાનો વેપારી આપણે બોટાદમાં એ કહેતા કે એક જણો હતો એના ગ્રસ્ત હતો તેના લગ્નમાં એની નાચમાં બેડા વેચ્યા બેડા કાચિયાનું લગ્ન બેડા સમજે પાણી ભરવાના હાંડા ક્યાં કહેતે હાંડો માથે ઘડો અને બેડું કે બે થઈને બેડું એટલે બે થયા ને માટે બેડું બે એક ઇતના બડા હોય ને પછી છોટા હોય બે હોય ને બે તમારે શું કે છે મારે બેડું કે તમારે શું કે છે જરા કળશ થોડી પેલી છે ઉપર કળશ ઘડાનું થોડો એના બેડું કે બેડું એટલે બે બેડા વેચા થાય ઓલા છોકરાના લગ્નમાં નાચમાં કેટલો ખર્ચ એની બહુ ને જયારે સુવાવડ નો પ્રસંગ આવ્યો જેઠા સંઘજી કે મારી પાસે આવ્યો હતો કે ભાઈ કઈ પૈસા આપો તો ઈસ્વીસન મન ખલાસ થઈ ગયા કે લગ્નમાં જુઓ તો એના બાપે આમ આખી ઢાંચમાં એક બેડું બેડાનો તેનું ખર્ચ મોટો આનો ઘડા નાના મોટા ઘડા મોટો હાંડા એ નામ તો મારે હોય છે પણ સમજતા એ બેડા ભરીને આવે ને પાણી ભરવા જતા છે ગરીબમાં એ બેડા વેચા નાચમાં છે એ છોકરાની વહુ ને હુવાવનો પ્રસંગ આવ્યો જન્મનો છોકરાની વહુ છોકરાના લગ્નમાં એસા કિયા નાચમાં પછી પ્રસંગ આવ્યો છે પૈસા બીજા ખરાબ થઈ જેઠાલા કે મારી પાસે આવ્યા અરે ભાઈ ને પ્રસંગ નો પ્રસંગ છે આ ઈસ્વીસા મૂકવી છે થોડા પૈસા પ્રસંગ બસો આ પ્રસંગ ચડતી પડતી છાયા છે
કે આત્મા પોતાના સાધકની લક્ષ્મીએ ચડ્યો, એને તો સાધકપણે ચડવાની જ શક્તિ છે. સમજાણું? કાંઈ પડે નહીં. પોતાની લક્ષ્મીના જોડે આગળ વધી વચન ગુરુદેવ